हेलो मित्रों, अपनी यूट्यूब फैमिली ने हैप्पी उत्तरायण। और मित्रों, आज वीडियो में तमने हूँ जिग्नेश कविराजनु जे सैड सॉन्ग है, ये सॉन्ग पर टेक्स्ट लिरिक्स वालू स्टेटस बनावता शीखवाड़ीश। अच्छा, हमको सिखा रिया है। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजू में पेले बेल आइकन पर दबाई दो। कोई तरीका है भीख मांगने का? तो चालो हूँ तमने डेमो बताई दऊं। क्यों हिला डाला ना? સૌથી પહેલા તમારે અલાઇટ મોશન ચાલુ કરી લેવાની, એ તમને પ્લે સ્ટોરમાં મળી જશે। પછી મિત્રો તમારે શું કરવાનું, આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। એડ કર્યા પછી મિત્રો આ રીતે બીટ પ્રોજેક્ટ છે એ તમારે આ રીતે ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલી આ રીતે નીચે જશો કમ્પ્લીટ આ રીતે હું તમને ટેક્સ લખી આપી દઈશ। જોઈ લો મિત્રો, આ ટેક્સ તમારે લખવાની જરૂર નથી, બરાબર। આ રીતે ટેક્સમાં ઇફેક્ટ પણ ઓલરેડી મેં તમને લગાવી આપી છે, એટલે કોઈ મહેનત કરવાની તમારી જરૂર નથી। તમારે મિત્રો આ રીતે ટેક્સ મિસિંગ આવે જોઈ લો મિત્રો, તો તમારે શું કરવાનું, ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, અહીં ડબલ એમાં જવાનું છે। ડબલ એમાં જઈ મિત્રો જોઈ લો હિન્દી વડોદરા ફોન્ટ, એ તમારી અલાઇટ મોશનમાં પહેલાંથી ફોન્ટ હશે, તમારે ગમે ત્યાંથી મારી તોડીને ગોતી લેવાનો, બરાબર મિત્રો। આ ફોન્ટ ગોતી, આ ફોન્ટ ઉપર તમારે સિમ્પલી આ રીતે ક્લિક કરી દેવાનું। જોઈ લો એ ફોન્ટ આ રીતે હોય, એ ફોન્ટ ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું એટલે તમારા આ ટેક્સ ખાટા થઈ જશે, બરાબર। પછી ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું, તો આ રીતે તમારા બધા ટેક્સ મિત્રો હિન્દી વડોદરા સેટ કરી દેવાના, બરાબર। એટલું કરી આ રીતે આગળ જશો તો મિત્રો આઇકન નામ હશે, જોઈ લો મિત્રો આઇકન આગળ એક નામ હશે, એટલે કે આપણે જોઈ લો મિત્રો જે એડિટર છે એનું નામ હશે, બરાબર। એની પર ક્લિક કરવાનું છે, ડબલ એમાં જવાનું છે, આઇકન જોઈ લો મિત્રો આ નામ ભૂખી લેવાનું આ રીતે કમ્પ્લીટલી। જોઈ લો મિત્રો તમારે તમારું નામ લખી લેવાનું કમ્પ્લીટલી, બરાબર મિત્રો। હું મારું નામ લખી લઉં છું આઇકન કમ્પ્લીટલી, આ રીતે તમારું નામ લખી તમારે આ રીતે કમ્પ્લીટ કરી દેવાનું। એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું, બીજું કશું તમારે કરવાનું નહીં। શરૂઆતમાં આવી જવાનું, ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું, મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક મારવાનું। તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલી લેવાની। તો આ ફોટો હું રાખું છું, બરાબર। આ ફોટો તમારે જોતો હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ, એની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન કરી લેજો, એથી તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો ફોટો, બરાબર। આ ફોટો તો તમારે લેવો જ પડશે, એ ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામમાં જવું પડશે, બરાબર। તો આ રીતે ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું, છેલ્લા માર્કે જઈ ફોટા ઉપર ક્લિક મારી દેજો। ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી ફોટાની સામે દબાઈને ફોટાની નીચે ખેંચી લેવાનો। આપણું જે સોંગ છે જોઈ લો મિત્રો, આ સોંગ અને આ ફોટો અહીં લાઈન મૂકી દેવાનો। જોઈ લો મિત્રો આપણા ટેક્સ તમને ઉપર દેખાશે કમ્પ્લીટલી, જોઈ લો મિત્રો ટેક્સ દેખાય છે કમ્પ્લીટલી ઉપર, તમને આ રીતે ટેક્સ દેખાશે, બરાબર। બધી ડિઝાઇન હું તમને આપી દઈશ, પીએનજી બીએનજી બધું ટેલિગ્રામમાં જોઈન કરી લો, અહીંયા બધું મટીરિયલ આપણે આપી દઈએ છીએ, તો આ રીતે કમ્પ્લીટલી આવશે, બરાબર। આટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીંથી બેક કરી દેવાનું, આ રીતે બેક થઈ ગયા પછી આ રીતે ઇફેક્ટ મેં તમને આપી છે, ઇફેક્ટ આપ ખોલશો તો જોઈ લો મિત્રો આ બધી ડિઝાઇનનું આ બધું પ્રોજેક્ટ મેં તમને ઇફેક્ટમાં આપી દીધો, બરાબર। સૌથી પહેલાં શું કરવાનું, આ ગ્રુપ નામવાળું છે એની પર ક્લિક કરી દેવાનું છે, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દેવાનું। આ રીતે કોપી લેયર કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું, આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી આ રીતે બહાર નીકળી જવાનું, આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું। આ રીતે બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી 00 પર આવવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અહીંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું। આ રીતે જો તમે પેસ્ટ લેયર કરશો આ રીતે આવશે, બરાબર। તો તમારે શું કરવાનું, સૌથી પહેલાં આ ગ્રુપ છે, ગ્રુપ એને ખેંચીને આ રીતે નીચે લઈ લેવાનું। જોઈ લો મિત્રો આ રીતે નીચે લઈ લેવાનું, ક્યાં લઈ લેવાનું, આપણો જે ફોટો છે આ ફોટો અને આ ગ્રુપ ફોટા ઉપર ગ્રુપ લાઈન મૂકી દેવાનું, બરાબર। કમ્પ્લીટલી આ રીતે સેટ થઈ જશે, જોઈ લો મિત્રો। પછી મિત્રો તમારે શું કરવાનું, આ ગ્રુપ છે, ગ્રુપ એની પર ક્લિક કરી દેવાનું, એની પર ક્લિક કરી તમારે આ આઇકન 3 ડોટ છે ઉપર એની પર ક્લિક કરી આ છેલ્લું ઓપ્શન અનગ્રુપ કરી દેવાનું। અનગ્રુપ કરશો આ બધી લેયરો છૂટી પડી જશે, જોઈ લો મિત્રો આ બધી લેયર છૂટી પડી જાય તમારે શું કરવાનું, ખાલી આ નામ હોય એ ચેન્જ કરી દેવાનું, બરાબર। પીળા કલરવાળા નામ, તો આ નામ ઉપર ક્લિક કરી દેવાનું, પહેલું નામ છે એની પર ક્લિક કરી ડબલ એમાં જવાનું। જોઈ લો મિત્રો આઇકન વિડીયો ક્રિએટર બાય આઇકન નામ છે, બરાબર। તો એ નામ તમારે કમ્પ્લીટલી આ રીતે ભૂખી લેવાનું, બધા નામ આ રીતે તમારે ભૂખી મિત્રો તમારું નામ આ રીતે કમ્પ્લીટલી સેટ કરી દેવાના। આપણે કમ્પ્લીટલી બધું સેટ કરીને આપીશું, જોઈ લો મિત્રો આ નામ આવી ગયું મારું, પછી ઉપર ખારા નિશાન ઉપર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દઈ, જોઈ લો મારું નામ આવી ગયું કમ્પ્લીટલી, એ રીતે તમારે સેટ કરી દેવાનું, બરાબર। તો આ નીચેનું નામ છે જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જતું રહેવાનું, ડબલ એમાં જઈ જોઈ લો મિત્રો તમારે શું કરવાનું, આઇકન હું તમને બતાવી દઉં, ઇન્સ્ટાગ્રામ આઈડી લખી લેવાની, ટેલિગ્રામ આઈડી લખી લેવાની, થોડુંક નીચે જવાનું, યુટ્યુબ આઈડી લખી દેવાની, એટલું લખી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું। પછી મિત્રો તમારે આ કંઈ કરવાની જરૂર નથી, આ બધી શાયરી આપણે લખી છે, બરાબર। તો આટલું કામકાજ થઈ ગયું, જોઈ લો મિત્રો આપણા ટેક્સ વાગી જાય કમ્પ્લીટલી। પછી મિત્રો તમારે સિમ્પલી અહીંથી બેક કરી દેવાનું, આ રીતે
બેક એટલે પાછું પડી જવાનું. આપણે બેક અમુક લોકોને ખબર ના પડે બરાબર, એટલે પાછું પડી જવાનું. અહીંથી ફરી પ્રોજેક્ટમાં એટલે કે સોરી મિત્રો ઇફેક્ટમાં આવી જવાનું. આ ઇફેક્ટ લખી છે જોઈ લો મિત્રો, ઇફેક્ટમાં આવી જવાનું. આ ઇફેક્ટ ગ્રુપ લખ્યું છે બરાબર, એની પર ક્લિક કરી દેવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દેવાનું. આ રીતે કોપી લેયર કરી આ તીરનું ઓપ્શન દેખાય એની પર ક્લિક કરી આ રીતે બહાર નીકળી જવાનું. આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું. આ રીતે મિત્રો બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી શું કરવાનું, તમે આ રીતે 0 પર હોય બરાબર, તો આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરી દો. 1.26 આવી જાઓ, પછી લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને મિત્રો અહીંથી પેસ્ટ કરી દો. આ રીતે કમ્પ્લીટલી આ પેસ્ટ થઈ ગયું બરાબર. જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ વાગશે. જોઈ લો મિત્રો, તો મિત્રો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે. ઉપર 3 લીટામાં જતું રહેવાનું અને છેલ્લું ઓપ્શન આવશે જોઈ લો અનગ્રુપનું, અનગ્રુપ કરી દેવાની આ રીતે ઇફેક્ટ. જોઈ લો મિત્રો, જેવી અનગ્રુપ કરી નીચે જશો તો આ રીતે ઇફેક્ટ વાગી જશે. જોઈ લો મિત્રો આ રીતે તમે ડેમોમાં જોયું એ પ્રકારની ઇફેક્ટ વાગી જશે. આટલું કામકાજ થઈ ગયું આપણું બરાબર મિત્રો. પછી 0 પર આવી જવાનું. પછી મિત્રો પ્લસ ઉપર ક્લિક કરવાનું. અહીં મીડિયમ જતું રહેવાનું. મીડિયમ જયા પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું. અને મિત્રો એક વિડીયો તમારે એડ કરવાનો આ રીતે પાર્ટિકલ વિડીયો બરાબર, બ્લેક સ્ક્રીન. એ વિડીયો ટેલિગ્રામમાં આપી દઈશ. આ વિડીયો આવી જોઈ લો મિત્રો, વિડીયો આવી જાય એટલે તમારે શું કરવાનું, સિમ્પલી આ ઉપર આવશે એ વિડીયો. જોઈ લો મિત્રો, વિડીયો ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી મિત્રો તમારે શું કરવાનું, આઇકન રોટેટનું ઓપ્શન હશે એટલે કે મૂવ એન્ડ ટ્રાન્સફર, એની પર ક્લિક કરી દેવાનું. અહીં રોટેટ લખ્યું છે એની પર ક્લિક કરી -90 કરી દેવાનું. આ રીતે -90 થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. ફરી વિડીયો પર ક્લિક કરવાનું. વિડીયો પર ક્લિક કરી ઉપર 3 ડોટમાં જતું રહેવાનું. 3 ડોટમાં જઈને 5મા નંબરનું ફૂલ કોમ્પ્લેક્સિટી લખ્યું છે એની પર ક્લિક. પછી મિત્રો તમારે આઇકન બ્લેન્ડિંગ ઓપેસિટી લખ્યું છે એની પર ક્લિક. મિત્રો તમારે શું કરવાનું, લાઇટિંગ લખ્યું છે એની પર ક્લિક. પહેલા નંબરનું સ્ક્રીન આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી વિડીયો આપણો સેટ થઈ ગયો. પછી મિત્રો લાસ્ટમાં જતું રહેવાનું આપણે છેલ્લા માર્કે. જોઈ લો મિત્રો વિડીયો વધારાનો છે એટલે આપણે કટ કરવો પડશે બરાબર. જોઈ લો મિત્રો લાસ્ટ માર્કે આવી ગયા. વિડીયો પર ક્લિક કરી દીધું. આ ઓપ્શન પર ક્લિક કરી કટ વિડીયો. જોઈ લો મિત્રો આ આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું. અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું. આ રીતે જો એક્સપોર્ટ પર ક્લિક કરશો આઇકન 100% તમારું પૂરું થશે ને આઇકન સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી રામ.